નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પટિયાર. ધ્રાંગધ્રામાં ગઈકાલે તાલુકા શાળા પાસે બનેલ ઝઘડાના બનાવમાં એકનું મૃત્યુ તથા બે મા દીકરી ઘાયલ થયેલ હતા, જેની સારવાર સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ચાલુ છે. ત્યારે આ બનાવમાં આરોપીઓને ગણતરીની કલાકોમાં ધ્રાંગધ્રા પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ બનાવની વિસ્તૃત મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકા શાળા પાસે ઉભેલ કલ્પેશભાઈ રમણીકભાઈ પરીખ સાથે માથાકૂટ કરી રહેલા ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેનો ભાઈ પાર્થિવ ટોટાલાલ વ્યાસ રહે બંને બક્ષીશેરી અચાનક ગુસ્સામાં આવી જઈ કલ્પેશભાઈ રમણીકભાઈ પર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારે ત્યાં દોડી આવેલા કલ્પેશભાઈના પત્ની તથા પુત્રી બચાવવા વચ્ચે પડતા ત્રણે પર છરી તથા પાઇપ વડે આ બંને આરોપીઓ તૂટી પડ્યા હતા તથા ત્રણેયને ગંભીર રૂપે ઘાયલ કરી નાસી છૂટ્યા હતા. ત્યારે આ બનાવમાં કલ્પેશભાઈ રમણીકભાઈને વધુ જીવલેણ ઇજાઓ થતાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. ત્યારે ઘાયલ નિશાબેન તથા કૃષ્ણાબેનને સુરેન્દ્રનગર ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ધ્રાંગધ્રા સિટી પોલીસને જાણ થતાં તરત જ ઘટના સ્થળે પહોંચી જઈ અને બનાવની માહિતી મેળવી હતી અને તાત્કાલિક આરોપીઓ નાસી ન જાય તે હેતુથી ધ્રાંગધ્રા પોલીસ ટીમ ધ્રાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિત સાહેબની સૂચનાને લઈ અને પીઆઈ એમયુ મસી તથા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી તેઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને ધ્રાંગધ્રા પોલીસમાં નોકરી કરતા કૃપાલસિંહ કોન્સ્ટેબલ છે, તેઓને ખાનગી માહિતી મળી હતી કે આરોપીઓ કયા રસ્તે નાસી છૂટ્યા છે. તો તેમના એક સાથી કોન્સ્ટેબલ સાથે રહી અને પીછો કરતા વિરાણીપાના નાકા પાસેથી આ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેનો ભાઈ પાર્થિવ ટોટાલાલ વ્યાસ, જે બંને બક્ષીશેરી ધ્રાંગધ્રામાં રહે છે, તેઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અને આરોપીઓ ભાગી જાય તે પહેલાં જ ધ્રાંગધ્રા પોલીસની સમય સૂચકતાને લીધે આ બંને આરોપીઓ પકડાઈ ગયા છે અને ધ્રાંગધ્રા પોલીસને મોટી સફળતા મળી છે. ગઈકાલ તારીખ 4/8/2025 રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલ પિતૃકૃપા જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી કૃષ્ણાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા. બનાવની અંદર એવું છે કે 3-4 દિવસ અગાઉ આ કામના બહેન કૃષ્ણાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલું કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ. આ બાબતે ફરિયાદી શ્રી કૃષ્ણાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી શ્રી તથા તેની માતા તથા તેના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી કૃષ્ણાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ. અને આ દરમિયાન ફરિયાદી શ્રી કૃષ્ણાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ. મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ